એક લાવરી તેના બચ્ચા સાથે ખેતરના એક છેડે રહેતી હતી. સવારે ચણવા જતા પહેલાં લાવરીએ તેમના બચ્ચાને શિખામણ આપી, વહાલા બચ્ચાઓ, આ ખેતરનો માલિક જે કંઈ પણ વાતો કરે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે હું ઘરે આવું ત્યારે મને કહેજો. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાએ કહ્યું, માં, ખેડૂત કહેતો હતો કે પાક લણવાનો સમય થઈ ગયો છે, તો તું હવે અમને અહીંથી બીજે ક્યાંક લઈ જા. માએ બચ્ચાને કહ્યું, ફિકર ના કરો, હજી આપણે શાંતિથી અહીં જ રહેવાનું છે. બીજા દિવસે લાવરી બચ્ચાઓ માટે ખાવાનું લઈને આવી ત્યારે બચ્ચાએ કહ્યું, માં, આજે ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓને બોલાવીને પાક લણી લઈશું. બચ્ચાઓએ કહ્યું, માં, તું હવે અમને અહીંથી લઈ જા. માએ જવાબ આપ્યો, ફિકર ના કરો મારા પ્યારા બચ્ચાઓ, આ ખેડૂત જો પડોશીઓ ઉપર આધાર રાખશે તો હજી 1 મહિનો તો આરામથી વીતી જવાનો છે. માં જ્યારે ત્રીજા દિવસે બચ્ચાઓ માટે ખાવાનું લઈને આવી ત્યારે બચ્ચાઓએ કહ્યું, માં, આજે તો ખેડૂત ભારે ગુસ્સામાં હતો અને તે પોતાની પત્નીને કહેતો હતો કે પડોશીઓ આપણું પાક લડવા ના આવ્યા તો કાંઈ નહીં, હવે કાલે આપણે આપણું પાક જાતે જ લણી લઈશું. બચ્ચાઓની આ વાત સાંભળી અને માએ જવાબ આપ્યો, મારા વાલા બચ્ચાઓ, ખેડૂતે પારકી આસ છોડી દીધી છે એટલે તે જરૂર કાલે પાક લણશે. તો ચાલો મારા બચ્ચાઓ, અહીંથી જવાનો સમય હવે થઈ ગયો છે. આપણે હવે સલામત જગ્યાએ ક્યાંક જતા રહીએ. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે પારકી આસ એ સદા નિરાશ. પારકી આશા રાખવાથી ક્યારેય તમારું કામ સફળ અને પૂર્ણ થતું નથી.